નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો તો 265 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો. રાધનપુરમાં 14 ઇંચ વરસાદ નોંધાયો તો વાવ-થરાદના ભાભરમાં 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સાથે વાવ-થરાદના સુઈગામમાં 7 ઇંચ વરસાદ, થરાદ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ, દિયોદરમાં પણ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેડાના માતરમાં 4 ઇંચથી વધુ વરસાદ, મહુદામાં 5 ઇંચ વરસાદ નોંધાયો તો કઠલાલમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વસોમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો. મહેમદાવાદમાં 9 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાની વાત કરીએ, જ્યાં દાંતીવાડામાં 7 ઇંચથી વધુ વરસાદ, બનાસકાંઠાના ઓગળમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડના નાના પોંઢા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. સાંતલપુર, કપરાડા, ઉમરગામ, સુબીરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 90 તાલુકામાં અડધો ઇંચથી ઓછો વરસાદ. નોંધે છે કે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દિયોદરમાં 2, લાખણીમાં 2, ધાનેરામાં 2 ઇંચ વરસાદ, વાવ-થરાદના રાહમાં 1.5 ઇંચ અને ઓગળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના નાના પોંઢા, ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ, સાંતલપુર, કપરાડા, ઉમરગામ, સુબીરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો તો 90 તાલુકામાં અડધો ઇંચથી ઓછો વરસાદ. તો 90 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાંક 6 થી 8 વાગ્યા સુધીમાં હાલ ધીમી ધારે વરસાદની જે શરૂઆત થઈ હતી, જેમાં 1 થી અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિયોદરમાં 2 ઇંચ, લાખણીમાં પણ 2 ઇંચની આસપાસ વરસાદ ખાબકી ચૂક્યો છે. વાવ-થરાદના રાહમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો ઉત્તર ગુજરાતમાં વરસાદની હેલી વહેલી સવારથી જોવા મળી. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સર્જાતા ધીમી ધારે વરસાદ થતા 1 ઇંચ જેટલા વરસાદથી ખેડૂતો ખુશ છે. તો વરસાદના પગલે આજે પણ શાળા કોલેજોમાં રજા. 10 થી વધુ જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર છે. ભારે વરસાદથી આગાહીના પગલે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. આજે અમદાવાદમાં તમામ શાળા કોલેજોમાં રજા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી એ 27 જુલાઈ સુધી બંધ રહેશે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. નવસારીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ. ત્યાં પણ વરસાદની સ્થિતિને લઈને જિલ્લામાં આજે રજા જાહેર કરાઈ છે. વાવ-થરાદમાં પણ શાળા કોલેજોમાં રજા છે. બનાસકાંઠામાં પણ બીજા દિવસે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે ખેડા જિલ્લામાં પણ આજે રજા જાહેર કરાઈ છે. સાથે વડોદરામાં પણ આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ. વાત કરીએ અમદાવાદની, જ્યાં વરસાદ રોકાયો પરંતુ યાતના યથાવત છે. પાણી નિકાલ માટે તંત્રની ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. 40 કલાક બાદ પણ બોપલ પાણીમાં છે. હરિઓમ સોસાયટીમાં હજુ પાણી ભરાયા છે. બોપલના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. હજુ પણ અનેક સોસાયટીઓ પાણીમાં દેખાઈ રહી છે. 2 દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહ્યા છે. પરિસ્થિતિ સ્માર્ટ સિટી અમદાવાદની. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે. વિભુ, અમદાવાદમાં વરસાદ રોકાયો પરંતુ પાણી નિકાલની વ્યવસ્થામાં ખામી દેખાઈ રહી છે. પ્રીતિ, પહેલા અમદાવાદના જે બોપલ વિસ્તારમાં વરસાદ વરસ્યો અને 48 કલાકથી પાણી ભરાયેલા હતા. લોકોને એવું હતું કે વરસાદ વિરામ લે ત્યારબાદ પાણી ઉતરી જશે, પરંતુ અત્યારે સ્થિતિ બતાવું કે પાણી ભરેલા છે અને વરસાદ પણ ફરી શરૂ થઈ ગયો છે. એટલે અમદાવાદનો આ બોપલ વિસ્તાર છે, બોપલ ગામ છે અને બોપલ ગામમાં ખાસ કરીને કુમા ગામ તમામ જગ્યાએ પાણી છે તે છેલ્લા 48 કલાકથી યથાવત છે અને પાણી ભરાયેલા છે. પાણી ઉતરતા નથી અને સાથે સાથે હવે ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે. રોડ ઉપર પાણી છે, સોસાયટીની અંદર પાણી છે, લોકોના ઘરમાં પાણી છે. આ પાણીથી લોકો છે તે ત્રસ્ત થઈ ગયા છે અને હવે પાણી જલ્દી ઉતરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ જે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની, આપ કયા સોસાયટીમાં રહો છો? અક્ષર ડુપ્લેક્સ. અત્યારે પાણી છે તમારા ઘરમાં? પાણી ઘરની અંદર લગભગ 6 ઇંચ જેવું પાણી પડેલું છે અને સોસાયટીની અંદર લગભગ 3 થી 4 ફૂટ જેવું પાણી છે. છેલ્લા 15-17 વર્ષથી સામે જે વેજીટેબલ માર્કેટ બન્યું છે ત્યાં તળાવ હતું, એ તળાવ પૂરણ થઈ ગયું. એ વર્ષોથી લઈને અત્યાર સુધી આ સોસાયટીની અંદર ડ્રેનેજનો કોઈ નિકાલ નથી. સામાજિક લેવલે અને રાજકીય લેવલે બધા વિઝિટો કરવા આવે છે, આશ્વાસન પણ આપે છે, પણ એની અંદર કોઈ સોલ્યુશનો થતા નથી.
આજે તો 15 અત્યારના આપને અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે હજી જે સોસાયટીમાં પાણી છે તે ભરેલા છે, લોકોના ઘરમાં પણ પાણી ભરાયેલા છે, વરસાદ વરસી રહ્યો છે, પાણીનો નિકાલ નથી થતો અને લોકો એવું કહી રહ્યા છે કે હવે જલ્દી પાણીનો નિકાલ થાય તો તેને થોડી કંઈક રાહત મળી શકે, પરંતુ આ સ્થિતિ અમદાવાદ શહેરની છેલ્લા 48 કલાકથી છે. હવે અપેક્ષા રાખી રહ્યા છે કે આ વરસાદ જો બંધ થાય તો પાણી ઉતરી જવું જોઈએ, પરંતુ વરસાદ બંધ રહ્યો હતો, આખી રાત વરસાદ નથી વરસ્યો અને તેમ છતાં પણ અત્યારે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. આ સોસાયટીના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે પાણી અત્યારે ઘૂંટણસમાં પાણી હજુ પણ સોસાયટીમાં જોવા મળી રહ્યા છે. જે વિભુ, જે વિસ્તારની મુલાકાત મુખ્યમંત્રી કરી ચૂક્યા હોય, જો ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તો અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોની કેવી પરિસ્થિતિ હશે? વિભુ, કે અત્યારે ઘરોમાં પાણી કઈ રીતે છે, મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, મેયર સહિતના તમામ લોકો છે તે અત્યારે ગઈકાલે પણ મુલાકાત લીધી હતી ને લોકોને આશ્વાસન આપ્યું હતું કે વરસાદ રહી જશે ત્યારબાદ આ પાણી છે તે ઉતરી જશે, પરંતુ આ ઘરમાં અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હજુ ઘરમાં પણ પાણી છે. બેન, કેટલી કલાકથી આ પાણી ભરાયેલા છે? 2 દિવસથી. 2 દિવસથી તમે કઈ રીતે વિતાવી રહ્યા છો? બસ 2 દિવસથી આ બધી સાધન સામગ્રી પલ્લી ગઈ, જમવાના ઠેકાણા નથી. આજ 3જો દિવસ છે, 2 દિવસ પૂરા થઈ ગયા, 3જો ચાલુ થયો, હજી છતાં પાણી ઉતરું જ નથી. ના, રસોઈ 2 દિવસથી ગેસ તે બધું બંધ જ છે. તો આપણે અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે જો અત્યારે હજુ ઘરમાં પાણી છે અને ઘર વખરી છે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. એક સોસાયટી નહીં પરંતુ બોપલની મોટાભાગની સોસાયટીને આ સ્થિતિ જોવા મળી રહી છે. ઘુમા ગામમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને તેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે કે હવે આ પાણી ઉતરવું જોઈએ. 2 દિવસથી જે લોકો છે તે જમવાનું નથી બનાવી શક્યા અને મકાનની આ પરિસ્થિતિ છે, 24/24 ને આ પરિસ્થિતિ છે અને 15 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. પણ આ વર્ષે તો ઘરમાં 2-3 કલાક એમ કે 3 ફૂટ તો ઘરમાં પાણી છે, તો કઈ રીતે અમે રહીએ? નાના છોકરાઓ છે. કેટલો લોકોનો પરિવાર છે? અમે 5 લોકોનો. પહેલી ફેરી જવું આ સ્થિતિ જોવા મળી છે કે દર વર્ષે જોવા મળી? 15 વર્ષથી આ પાણીની સ્થિતિ ચાલુ જ છે, આમાં કોઈ સુધારો છે જ નહીં. એક ખરવડું આવતા જ પાણી ભરાઈ જાય. તો આ સ્થિતિ આપ જોઈ શકો છો કે અંદર જે બધો સામાન છે ફર્નિચરનો તે પણ બગડી ગયો છે, ટીવી છે કે ઇલેક્ટ્રોનિક સામાન પણ બગડી ગયો છે અને રસોડામાં છે તે પણ રસોઈ કરી શકે તેવી પ્રકારની સ્થિતિ નથી. તેવો સામનો અત્યારે અમદાવાદ વાસીઓ કરી રહ્યા છે, બોપલ વાસીઓ કહી રહ્યા છે અને આ પણ ગાડીને અત્યારે બહારના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઘરમાં પાણી છે, ગાડીઓ પણ અત્યારે છે, વાહનો છે તે પણ પાણીમાં ડૂબી ગયા છે. આ પ્રકારની સ્થિતિનો સામનો છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે બોપલ વિસ્તાર કે જ્યાં મુખ્યમંત્રી સહિતના તમામ અધિકારીઓ આ ઉપરાંત નેતાઓ પદાધિકારીઓ આવી ચૂક્યા છે, તેમ છતાં પાણીના નિકાલની કોઈ ખાસ વ્યવસ્થા નથી. વાત કરીએ પાટણની, જ્યાં ધોધમાર વરસાદ વચ્ચે ન્યૂઝ 18ની ટીમ પહોંચી. સાંતલપુરના બરારા ગામે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ. સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં વરસાદ વરસ્યો. સાંતલપુરના બરારા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ઉપરવાસનું પાણી ગામમાં ફરી વળતા ઘરોમાં વરસાદી પાણી ભરાયા. બરારા ગામ કુલ 100થી વધુ ઘરો અહીં આવેલા છે. અહીં ગામનું જે ડીપ છે ત્યાં ખૂબ પાણી આવતા ગામમાં પાણી ભરાવવાની જે શરૂઆત થઈ છે, લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક આગેવાનો દ્વારા ડીપને તોડી પાડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અહીં ગામનો ડીપ એ હિટાચી મશીન દ્વારા તોડી પાડવાની ફરજ પડી હતી. ગામના ઘરોમાં પાણીનો નિકાલ થઈ શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી અને આખરે હવે જ્યારે પાણીનો નિકાલ થયો છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો. તો બનાસકાંઠાના ધાનેરા આગથડા માર્ગ વરસાદથી બંધ થયા છે. સરળ ગામ પાસે સ્થાનિક વાહન આવતા રસ્તો ધોવાયો. ડાયવર્ઝન રોડ પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે. માર્ગ બંધ થતા 30 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા. તંત્રે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. તો બનાસકાંઠાની આ તસવીરો છે જ્યાં માર્ગ બંધ થતા 30 ગામના લોકોએ મુશ્કેલીમાં મુકાયા. ધાનેરા આગથડા માર્ગ કે જે વરસાદના કારણે ધોવાઈ ચૂક્યો હતો. સ્થાનિક વાહન આવતા રસ્તો ધોવાયો હતો, જેના કારણે રસ્તો બંધ થયો છે. ડાયવર્ઝન રોડ પણ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે.
છીએ ધાનેરાથી આખડાને જોડતા રોડ પર આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સરાવનું સ્થાનિક વહેણ આવતા અત્યારે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન વાળો રોડ અત્યારે ધોવાયો છે અને આ રોડ અત્યારે ધોવાઈ જતા 30 થી વધુ ગામો જે છે તે ગામોનો અત્યારે સંપર્ક જે છે તે કપાયો છે, કારણ કે જે ધાનેરાથી આખડા લાખણીને જોડતો આ મુખ્ય રસ્તો છે, આ રસ્તા પર 30 જેટલા ગામો જે આવેલા છે અને આ રોડ જે છે તે સ્થાનિક વહેણની અંદર ધોવાઈ જતા આ 30 જેટલા ગામોનો જે સંપર્ક છે તે કપાયો છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે સ્થાનિક જે વહેણ છે તે આવ્યું છે અને સ્થાનિક વહેણ આવવાના લીધે જે ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે રોડ અનેક જગ્યાથી જે તૂટ્યો છે અને આ રોડ તૂટી જતા અત્યારે ધાનેરાથી સરાલ તેમજ આખડા જવાના જે રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના દિયોદરમાં વરસાદ યથાવત છે। 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। જનજીવન પર વરસાદની અસર જોવા મળી। શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા। વાવથરાદમાં આજે રજા જાહેર કરાઈ છે। તો બનાસકાંઠામાં પણ જનજીવન પર અસર। વાવથરાદમાં પણ આ પ્રકારે વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેના કારણે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। સરકારી કચેરીઓમાં પાણી ભરાયા। સબ જેલનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે। અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને હાલાકી થઈ રહી છે। જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। પાણી કાઢવાની કામગીરી શરૂ કરાઈ। તો બનાસકાંઠાના ધાનેરામાં પણ વરસાદ બાદની તસવીરો સામે આવી છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વહેલી સવારથી બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં સરેરાશ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જે પડ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે ધાનેરાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં છીએ કે જ્યાં સરકારી કચેરીઓનું જે કમ્પાઉન્ડ છે તે પાણીમાં ગરકાવ થયું છે। અહીંયા મામલતદાર કચેરી આવેલી છે, જનસેવા કેન્દ્ર આવેલું છે, નાયબ કલેક્ટર કચેરી આવેલી છે, તેમજ સબજેલ આવેલી છે, ચૂંટણીની પણ કચેરી આવેલી છે, જે તમામ અહીંયા કચેરીઓ આવેલી છે। તે ઉપરાંત એસટીએમનો બંગલો પણ આવેલો છે, પાણી પુરવઠાની પણ કચેરી આવેલી છે। તેનું જે આ કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડ જે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। ધાનેરાની વાત કરીએ તો 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને 1.5 ઇંચ જેટલા વરસાદમાં જ કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી ગયા છે। સમગ્ર શહેરમાં તો પાણી છે, પરંતુ આ કચેરીના આવવાનો જે મેઇન ગેટ છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પણ ઢીચણ સમા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે। દર વખતે વરસાદ આવે છે ત્યારે આ જે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવાના અનેકવાર બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે થતી નથી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના ધાનેરામાં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે શહેર પાણી થયું। ધોધમાર વરસાદના કારણે ધાનેરા સાંચોર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। નેશનલ હાઈવે નંબર 168 પર અનેક સ્થળોએ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે નંબર 168 પર અને નેશનલ હાઈવે નંબર 168 પર ભારે પાણી ભરાયા છે। જે ભારે વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં વરસ્યો છે તેને લઈને ધાનેરા અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે અમે આ નેશનલ હાઈવે પર છીએ। આ ધાનેરાથી સાચોર અને બાડમેરને જોડતો નેશનલ હાઈવે પર છીએ। આપ જોઈ શકો છો કે નેશનલ હાઈવે અત્યારે નદીનો પ્રવાહ ચાલતો હોય તેમ અત્યારે એવો પાણી આ નેશનલ હાઈવે પર ચાલી રહ્યા છે। નાના વાહનોને મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે અને ભારે વરસાદ જે વરસ્યો છે તેની સીધી જ અસર જે છે સીધી જ અસર આ નેશનલ હાઈવે પર પડી છે અને નેશનલ હાઈવે અત્યારે પાણી છે। મોટી સંખ્યાની અંદર જે 2 વ્હીલર વાહનો છે તે પણ બંધ થયા છે। આપણે ફરી દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। ધાનેરા અને સાચોર ને જોડતો આ નેશનલ હાઈવે છે
આ નેશનલ હાઈવેના હાલ જે છે એ હાલ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે વાવ થરાદ જિલ્લા બાદ હવે બનાસકાંઠામાં જે વરસાદ બંધ થયો છે તેની અસર સીધી જનજીવન પર પડી રહી છે અને રોડ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો મહેસાણાના ખેરાલુમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રૂપેણ નદીનું પાણી રોડ પર અહીં ફરી વળ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. મલેકપુર, હિરવાણી અને ગઠામણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. પાણી વગર સુકાતા તમામ પાકોને હવે જીવનદાન મળ્યું. તમે જોઈ શકો છો કે ખેરાલુનો મેઇન બાયપાસ રોડ છે. જે મેઇન બાયપાસ રોડની અંદર ગટરો ચોકઅપ થવાના કારણે ગટરો ઉભરાઈ રહી છે, જેથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે અને નાના બાળકો કે કોઈ અંદર પડી જાય એની જાનહાનિ થવાનો પણ ભય છે. વારંવાર નગરપાલિકાને જાણ કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો. 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ જૂના ભવનાથ મહાદેવ કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે. સ્વયંભૂ ભવનાથ મહાદેવ. તો આ 1200 વર્ષ પૌરાણિક મંદિરના જે આ દ્રશ્યો સામે આવ્યા છે, આકાશી દ્રશ્યો છે જે મન મોહી લે તેવા પ્રકારના છે. હાલ આ મંદિરની આસપાસ કારણ કે નદીનો વિસ્તાર આવેલો છે, ઇન્દ્રાશ્રી નદી, જ્યાં હાલ જળભરાવ વધી રહ્યો છે, નવા નીરના આવક થઈ રહી છે, જેના કારણે હાલ આ નજારો ખૂબ જ સુંદર બન્યો છે. તો કુદરતી સૌંદર્ય સામે આવ્યું છે. આ તરફ મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી અંદાજે 49,000 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. મોરબી શહેર સહિત નીચાણવાળા કુલ 29 ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી. નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલ મિલકત અને પશુઓને સુરક્ષિત સ્થળો પર ખસેડવા અપીલ કરવામાં આવી.